હું નરેન્દ્ર પાચાણી, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું. પહેલું વાઇબ્રન્ટ સમિટ જ્યારે સાયન્સ સિટીમાં થયું એનો પણ હું એક ભાગ છું. અને આજે ગુજરાત સરકારના નિર્ણયમાં જ્યારે 4 જુદા જુદા ઝોનમાં વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહ્યું છે, એમાંનો એક પાર્ટ 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં થયો છે. એનો અમને ગૌરવ છે. રાજકોટની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે વિશ્વવિખ્યાત બની છે, ત્યારે આ વાઇબ્રન્ટ સમિટ આ બાબતે અને દેશ વિદેશમાં એની પ્રોડક્ટ બાબતે ખૂબ વિખ્યાત થશે. અને ગુજરાતની ધરતી ઉપર જ્યારે આવા કાર્યક્રમો થાય છે અને આપણી ઇન્ડસ્ટ્રીઝનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું થઈ શકે, એના માટેનો સરકારનો આ પ્રયત્ન ખરેખર અદ્ભુત છે. અને ભારતના પણ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ગર્વ લેવા જેવી છે. અને ગુજરાત સરકાર આ બાબતે ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને આનો લાભ દરેક ઉદ્યોગકારને મળે છે, એનું મને ગર્વ છે.